हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપન જેની અંદર આપણે ભૌતિક રાશિના પ્રકારો અને જુદી જુદી એકમ પદ્ધતિનો અભ્યાસ કરીશું। ઓકે, તો નોટ પેન લઈને તૈયાર થઈ જઈએ અને સાથે સાથે સમજતા જઈએ। ચેપ્ટર નંબર 2 ની અંદર બહુ મહત્વનું એક ટોપિક આવશે પાછળના ભાગમાં, પારિમાણિક સમીકરણો। એ 11 અને 12 સાયન્સનો એવું કોઈ પણ પેપર નહીં હોય કે જેની અંદર એનો ઉપયોગ ના થાય। પેપરની ક્યાં વાત છે, એવી કોઈ પણ થિયરી નહીં હોય કે જેમાં એનો ઉપયોગ ના થાય। તો બરાબર સમજીશું। આજનો પહેલી ડેફિનેશન છે ભૌતિક રાશિ, જે તમે ઓલરેડી 10મા ધોરણ સુધી શીખી ગયા છો, પણ નામ આજે આપીશું કે તેને ભૌતિક રાશિ કહેવાય, ફિઝિકલ ક્વોન્ટિટી। ભૌતિક રાશિ સમજવા માટે એક સિમ્પલ નાનું સરખું ઉદાહરણ લઈએ। સમજી લો કે આ ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ આપણે બેઠા છીએ, લેક્ચર ચાલુ થઈ ગયું અને કોઈ એક વિદ્યાર્થી લેટ આવે છે 5-10 મિનિટ, અને વિદ્યાર્થી આવે છે ત્યારે શિક્ષક તરીકે ચલો હું એને પ્રશ્ન પૂછું છું કે ભાઈ કેમ લેટ આવ્યો, અને કે સાહેબ એક્સિડન્ટ થયું હતું, રસ્તામાં ટ્રાફિક હતું એટલા માટે। મેં કહ્યું ચલો સિટ ડાઉન, કોઈ ચર્ચા ના કરી અને આપણે ભણાવવાનું ચાલુ કરી દીધું। લેક્ચર કમ્પ્લીટ થઈ ગયું, શિક્ષક ક્લાસમાંથી બહાર નીકળી ગયા। તો એ જે વિદ્યાર્થી છે એક્સ નામનો, નામ પણ આપી દઈએ ચલો, મયુર વિદ્યાર્થી છે, એ મયુર વિદ્યાર્થી જે બહાર લેટ આવે તો એ જેવો ક્લાસમાં શિક્ષક બહાર નીકળી ગયા તો મયુરની આજુબાજુ જે A B C D જે કંઈ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ મયુરને શું કોઈ પ્રશ્ન નહીં પૂછે? મયુરે કારણ કયું બતાવ્યું છે લેટ આવવાનું? એક્સિડન્ટ થયો। તો પહેલો પ્રશ્ન હું તમને કહું છું, તમે પોતે વિચારો કે તમે ABCD છો, તમે ક્લાસની અંદર બેઠા છો અને બહારનો કોઈ વિદ્યાર્થી લેટ આવ્યો અને એમ કીધું કે સાહેબ એક્સિડન્ટ થયું હતું, તો ઘટના કઈ છે? અકસ્માત, એક્સિડન્ટ। સમજીશું, ફિઝિક્સને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજવાનું છે તો જ ખ્યાલ આવશે। તો તમે કેવા કેવા પ્રશ્નો કરશો મયુરને? અચ્છા, તમારા પ્રશ્નો કેવા હશે? જેમ કે હા, કોઈ બોલ્યું, મનમાં બોલ્યું સાચું, શું ક્યાં થયું, એક્સિડન્ટ ક્યાં થયું? તો મયુર જવાબ આપશે કે આ જગ્યાએ થયું। મતલબ મયુરના જવાબ પરથી તમે શું નક્કી કર્યું? એનું લોકેશન, સ્થાન। આપણા ક્લાસીસથી, આપણી સ્કૂલથી આટલા અંતરે, તો એનો મતલબ થયો સ્થાન નક્કી થયું। બીજો કોઈ પ્રશ્ન થશે? યસ, ક્યારે થયું? તો એનું કીધું આટલા વાગે થયું, સમય બતાવશે। જો જવાબ પ્રશ્ન પરથી શું મળશે તમને? સ્થાન મળ્યું। તમારે ઘટના કઈ સમજવાની છે? અકસ્માતની ઘટના। પણ અકસ્માતની ઘટના સમજવા માટે તમે મયુરને જુદા જુદા પ્રશ્નો પૂછવાના। ત્રીજો પ્રશ્ન કયો બોલ્યું કોઈક? હા, મને સંભળાયું। શું બોલ્યો? કોની વચ્ચે થયું? સાચું, કોની વચ્ચે થયું? જવાબ હશે, જોજો મયુર મજાક કરે છે અથવા સમજી લે કે મયુર આવો જવાબ આપ્યો કે એક સાયકલવાળો ઊભો હતો ને બીજો સાયકલવાળો સ્પીડમાં આવીને અથડાયો। તો તમે વાતને ત્યાં મૂકી દેશો કે ભાઈ સાયકલનું એક્સિડન્ટ થાય તો કંઈ એક્સિડન્ટમાં કંઈ બહુ જોર નહીં હોય, સમજો। તો ઘટના થઈ કે સાયકલ સાથે અથડાય છે, તો સાયકલ અને બીજી સાયકલ અથડાઈ તો તમારા મગજમાં એ તો એન્ટ્રી આવી કે એક્સિડન્ટ બહુ મેજર નથી, બહુ નુકસાન નહીં થયું। તમે પ્રશ્ન નહીં કરો કે સાયકલવાળાને કેટલું વાગ્યું, શું થયું, 108 બોલાવી કે ના બોલાવી। હવે પ્રશ્ન થયો કે કોઈ વિદ્યાર્થીએ મયુરને પૂછ્યું છે કોની વચ્ચે થયું, ને મયુરે જવાબ આપ્યો આવો, આ નથી આપ્યો, અને એમ કહ્યું કે એક વાન છે અને એક સાયકલ છે। સમજો તમે, વાન અને સાયકલનું એક્સિડન્ટ થયું, તો બરાબર સમજો, તરત જ તમને પ્રશ્ન થશે। તમે એવું પૂછવાના ખરા કે વાનવાળાને કેટલું વાગ્યું? શું પૂછવાના? સાયકલવાળાને કેટલું વાગ્યું? શું એને વધારે વાગ્યું? 100? આનો મતલબ થયો કે આ એક્સિડન્ટ અને આ એક્સિડન્ટની ઘટનામાં શું ફેર પડ્યો? અહીંયા મિત્રો દ્રવ્યમાન બહુ ઓછું છે બંને સાયકલનું, અહીંયા વાનનું દ્રવ્યમાન બહુ વધારે છે, સાયકલનું દ્રવ્યમાન ઓછું છે। તરત જ પ્રશ્ન થશે કે વાન કરતાં સાયકલને વધુ અસર થઈ હશે, તો કોનો જવાબ મળ્યો? દ્રવ્યમાન। ઓકે, ખ્યાલ આવે ને મિત્રો? ચલો, હજુ કોઈ પ્રશ્ન રહેશે? હા, પ્રશ્ન હજુ ખરું?
જોજો તમે કહો સાહેબ વાન અને સાયકલનું એક્સિડન્ટ થયું તો સાયકલ વાળાને બહુ નુકસાન થયું છે, ના કહી શકાય. પછી મયુરે કીધું, તમે એમ કીધું કેવી રીતે થયું, પ્રશ્ન કર્યો મયુરને કે કેવી રીતે થયું, અને મયુરે આવું કીધું કે એક વાન અહીંયા ઊભી હતી, વાન સ્થિર છે, અને એક સાયકલવાળો રઘો આવીને વાનને અથડાયો. સમજે પડે? જો વાન સ્થિર હોય અને સાયકલ આવીને અથડાય તો સાયકલ કે વાનને બહુ મોટું નુકસાન નથી થવાનું. પણ આખી ઘટનાને ઉલટી વિચારો કે સાયકલ સ્થિર છે, સાયકલ એટલે સાયકલ ઉપર સાયકલ સવાર છે એવું ધારી લઈએ આપણે, એટલી સાયકલ નહીં, અને વાન છે એ વાન ગતિ કરે છે, અને વાન સ્પીડમાં આવીને સાયકલને અથડાઈ. એક શબ્દ પણ બોલી ગયો સાથે સાથે, સ્પીડ. હું આ શું સમજાવવા માગું છું, કેવી રીતે થયું, તો એ ઘટના સમજવા માટે સાયકલની સ્પીડ કરતાં વાનની સ્પીડ વધુ હોય. સાયકલ અથડાય, વાન સ્થિર છે, કશો બહુ ફેર નહીં પડે. પરંતુ સાયકલ સ્થિર છે ને વાન અથડાય તો શું મળ્યું મિત્રો? વેગ અથવા ઝડપ. 10મા ધોરણમાં તમે શીખી ગયા, ઝડપ અદિશ રાશિ છે. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, સદિશ રાશિ છે. આપણે જનરલી કોમન શબ્દ હાલ વાપરીશું, 3જા ચેપ્ટરમાં એની ડીપમાં ચર્ચા પણ કરીશું. તો ઝડપ બોલું અથવા વેગ બોલું, તો વેગ. તો હવે પ્રશ્ન થયો કે એક ઘટના હતી એક્સિડન્ટ, અકસ્માત. એ અકસ્માતની ઘટનામાં જો એ ઘટનાને સમજવી હોય તો તમારી પાસે કયા કયા જવાબો હોવા જોઈએ? સ્થાન હોવું જોઈએ, સમય હોવું જોઈએ, એ પદાર્થોનું દ્રવ્યમાન હોવું જોઈએ, એ પદાર્થોનો વેગ અથવા ઝડપ હોવી જોઈએ. તો આ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોય તો તમે એક્સિડન્ટની ઘટના સરળતાથી સમજી શકવાના. ખ્યાલ આવે ને મિત્રો? બીજું એક ઉદાહરણ લઈએ આપણે ફિઝિક્સની ભાષામાં. ચલો, પેન છે. આ પેનને અહીંથી હું મુક્ત પતન કરું છું નીચે જમીન સુધી. તો પ્રશ્ન થાય, તમે બધાને પ્રશ્ન થશે, મનમાં પ્રશ્ન થવો જોઈએ. જો પ્રશ્ન ના થાય તો સાયન્સમાં ના ચાલે. સાયન્સ અને એમાં ફિઝિક્સ વિષય એ માત્ર ગોખન શક્તિ અથવા ગોખી મારવાનો વિષય નથી કે ભૌતિક રાશિ એટલે શું, વ્યાખ્યા લખી દે, એક લીટીની વ્યાખ્યા છે. આ બધું એટલા માટે સમજાવ્યું છે કે લીટીની વ્યાખ્યા આપણા મગજમાં સમજવી જોઈએ. તો પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન ના થાય તો એવા વિદ્યાર્થીઓ સાયન્સ રાખતા પણ નહીં. ચલો, અહીંયા એ પેન છે, આ પેનને અહીંથી મેં મુક્ત પતન કરી નીચે પડી. તો પહેલો જ પ્રશ્ન થાય, આ ઘટના તમે જોઈ, પહેલો પ્રશ્ન થાય કેમ નીચે પડી? ન્યૂટનને થયો તો ખ્યાલ છે ને તમને? હા, ન્યૂટનને પ્રશ્ન થયો તો જ આજે આપણે ગુરુત્વાકર્ષણ બંને આ બધી ચર્ચા કરીએ. તો ઘણા મિત્રો તો વિદ્યાર્થીઓ એવું કહે કે ન્યૂટનને પ્રશ્ન ના થયો તો સારું હતું. તો આ ફિઝિક્સ અથવા ગુરુત્વાકર્ષણ બળ ભણવાનું નામ. તો પહેલો પ્રશ્ન કયો થાય? કેમ નીચે પડ્યું? તો જવાબ શું આવશે? બળના કારણે નીચે પડ્યું. ચલો, આ પદાર્થ છે, એ પદાર્થ નીચે પડે છે જમીન પર. જેવો પદાર્થ નીચે પડ્યો તો કોના લીધે પડ્યો? બળના લીધે પડ્યો. બીજો પ્રશ્ન કયો થાય? તો એ પદાર્થ નીચે પડ્યો તો એનો વેગ કેટલો હશે? કારણ કે જેમ જેમ નીચે તેમ તેમ વેગ વધતો જાય. ઘટના સમજો. ત્રીજો પ્રશ્ન કે ભાઈ અહીંથી પદાર્થને જમીન પર આવતા લાગતો સમય કેટલો થયો? સમય. ચોથો પ્રશ્ન, અહીંથી પદાર્થને અહીંયા આવતા પદાર્થે કાપેલું અંતર કેટલું? ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા જુઓ તમે, આ બળ, વેગ, સમય, અંતર, ઝડપ, દ્રવ્યમાન, સમય, સ્થાન, સ્થાનાંતર, એ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોય તો તમે એ ઘટનાને સરળતાથી સમજાવી શકો. તો ભૌતિક રાશિની વ્યાખ્યા, ભૌતિક રાશિ કોને કહેવાય? 10મા ધોરણમાં બધું આવી ગયું છે, વ્યાખ્યા નથી. અથવા અહીંયા 11 સાયન્સમાં પણ એની ડેફિનેશન એ રીતે આપેલી નથી. શબ્દ છે કે ભૌતિક રાશિ, પણ ભૌતિક રાશિ એટલે શું? તો જેને તમે અત્યાર સુધી વેગ, પ્રવેગ, દ્રવ્યમાન, વેગમાન, બળ, સ્થાનાંતર, અંતર, પથ લંબાઈ કહેતા એને કહેવાય ભૌતિક રાશિ. તો હું વ્યાખ્યા આવી રીતે આપી શકું. કોઈ ઘટનાને સમજવા માટેના, કોઈ ઘટનાના વર્ણન માટેના, સમજવા માટેના જરૂરી પ્રાથમિક ખ્યાલો. ખ્યાલ આવ્યો? જરૂરી પ્રાથમિક ખ્યાલો કેવા? જેમ કે સ્થાન, અંતર, ઝડપ, વેગ, પ્રવેગ, બળ,
વેગમાન, કાર્ય, ઉર્જા, પાવર ડેશ 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 ઢગલો. તો આ બધું તમે શીખી ગયા છો, એને જ કહેવાય ભૌતિક રાશિ. ઓકે મિત્રો, હવે જોઈએ ભૌતિક રાશિનો એકમ. ભૌતિક રાશિનો એકમ કોને કહેવાય? તો સિમ્પલ ડેફિનેશન, ભૌતિક રાશિના ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે. ભૌતિક રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે. દાખલા તરીકે દ્રવ્યમાન લઈએ તો દ્રવ્યમાનનો એકમ કયો? કિલોગ્રામ. હા, કોઈ વિદ્યાર્થી કે ગ્રામ, જુદી જુદી એકમ પદ્ધતિ છે, એની ચર્ચા આગળ આવતી જશે. તો દ્રવ્યમાનનો એકમ શું થયો? કિલોગ્રામ. એ જ રીતે અંતરનો એકમ શું થાય? મીટર. વેગનો એકમ શું થાય? તો સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. મીટર અંતર એટલે વેગ એટલે અંતર ભાગ્યા સમય. ચલો, અંતરનો એકમ થાય મીટર, સમયનો એકમ સેકન્ડ. તો વેગનો એકમ થયો મીટર પર સેકન્ડ. તમને ખ્યાલ છે. તો આ દ્રવ્યમાન એ ભૌતિક રાશિ, કિલોગ્રામ એનો એકમ. અંતર ભૌતિક રાશિ, મીટર એનો એકમ. વેગ ભૌતિક રાશિ, મીટર પર સેકન્ડ એનો એકમ. ઓકે. હા, પ્રમાણિત માપ એટલે શું સમજીએ થોડું. અહીંયા પ્રમાણિત માપ કોને કહેવાય? વૈજ્ઞાનિકોએ દરેક એકમની એક ચોક્કસ વ્યાખ્યા આપી છે ને એ વ્યાખ્યા પ્રમાણે એનું એક્ઝેક્ટ મૂલ્ય હોય એને પ્રમાણિત માપ કહેવાય. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે. લોકડાઉનના સમયમાં તમને ઘરેથી કીધું કે ચાલો તમે બજારમાં જઈ લારીવાળા ફેરિયાવાળા પાસેથી કંઈક વસ્તુ લાવવાની છે. હું નથી જતો. હા, હવે પ્રશ્ન એ થયો કે આપણે સોસાયટીની બહાર નીકળ્યા અને કોઈ લારીવાળા ફેરિયાવાળા છે એની પાસેથી આપણે કોઈ વસ્તુ લીધી. 1 કિલોગ્રામ વસ્તુ લેવાની છે અને 1 કિલોગ્રામ વસ્તુમાં એ ફેરિયાવાળા પાસે 1 કિલોગ્રામનું વજન્યું નથી. વજન ખ્યાલ આવે છે ને? મહેસાણાની ભાષામાં કહીએ તો બાટ, જેનાથી આપણે વજન કરીએ તે વજનિયા. 1 કિલોગ્રામનું વજન નથી અને તમે 1 કિલોગ્રામ વસ્તુ માગી. તો પેલા ફેરિયાવાળાએ એના ત્રાજવામાં એક બાજુ 1 કિલોગ્રામનું વજન નથી પણ એને એક મોટો પથ્થર મૂકી દીધો અને ત્રાજવાના બીજે બાજુમાં એ પ્રમાણે વજન કર્યું અને તમને 1 કિલોગ્રામ વસ્તુ આપી. શું આને પ્રમાણિત કહેવાય? પહેલાં તો તમે જ પ્રશ્ન કરશો કે ભાઈ આ કેટલું વજન છે? અને એ ફેરિયાવાળાએ કીધું ભાઈ 1 કિલોગ્રામનો સાહેબ પથ્થર છે, હું ઘરેથી માપી લાવી. છતાં પણ એ પ્રમાણિત માપ કહેવાય? ના કહેવાય. અને એ જ પથ્થરની જગ્યાએ જો 1 કિલોગ્રામનું વજન હોય તો એ પ્રમાણિત માપ કહેવાય. ખ્યાલ આવે? ગવર્મેન્ટ વડે વૈજ્ઞાનિકોએ જે પદ્ધતિ આપી છે, જે માપ આપી છે, એ માપ પ્રમાણે ગવર્મેન્ટ જે માપ બનાવે છે એ ગવર્મેન્ટ વડે જે એપ્રુવલ થયેલું હોય એને જ પ્રમાણિત માપ કહેવાય. ઘણા બધા મિત્રો જે વિડીયો જોતા હશે એમાં કોઈ વિદ્યાર્થીઓના ઘરે દુકાન હશે, પાર્લર હોઈ શકે, કરિયાણાની નાની મોટી દુકાન હોઈ શકે. ગામડાની અંદર ડિજિટલ કાંટાની જગ્યાએ આપણે પેલા વજનિયાની વાત કરીએ છીએ. તો એ જે માપ છે એની અંદર ઘણી વખતે લોખંડના જે વજન છે એ વજન 1-2 વર્ષે શું થઈ જાય છે? ઘસાઈ જાય છે. તો એ વજનને મામલતદાર કચેરીમાં લઈ જવા પડે અને જેટલું વજન ઘટ્યું હોય એટલું તમે જોજો. એ વજનિયાની પાછળના ભાગે એક હોલ હોય છે, એ હોલની અંદર એલ્યુમિનિયમ ભરાવવામાં આવે. તો જેટલું વજન ઘટ્યું છે એટલું વજન એડ કરવામાં આવે અને એને પ્રમાણિત કરવામાં આવે. ખ્યાલ આવે ને મિત્રો? તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. દરેકના એક એકમો આપણને ખ્યાલ છે. જેમ કે આપણે લખીએ અહીંયા તો દ્રવ્યમાનનો એકમ શું થશે? કિલોગ્રામ. અંતરનો એકમ શું થશે? મીટર. વેગનો એકમ શું થશે? મીટર પર સેકન્ડ. વેગ એટલે અંતર ભાગ્યા સમય, મીટર પર સેકન્ડ. બળનો એકમ તમને ખ્યાલ છે? ન્યૂટન. છે ને? બળનો એકમ ન્યૂટન. યસ. ઓકે, ક્લિયર? ભૌતિક રાશિ કોઈ પણ ઘટનાને સમજવા માટેના જે જરૂરી પ્રાથમિક ખ્યાલો છે અને ભૌતિક રાશિ કહેવાય. એ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહીશું. હવે જોઈએ આપણે ભૌતિક રાશિના પ્રકારો. મુખ્ય 2 પ્રકાર છે. ભૌતિક રાશિના પ્રકારો હું જોઈ લઉં જરા કેવું દેખાય છે. ચલો, ઓકે, રાઇટિંગ તો છે.
चलो 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 पास आवता रहो। भौतिक राशि एमां आपणे एना 3 प्रकार लई लईए। अहींया एक मूलभूत भौतिक राशि, बीजू साधित भौतिक राशि अने त्रीजू पूरक भौतिक राशि। फंडामेंटल, डिराइव्ड अने सप्लिमेंटरी फिजिकल क्वॉंटिटी। चलो मूलभूत एटले ख्याल आवे। मूलभूत नाम उपरथी ख्याल है। फंडामेंटल पायानी। दाखला तरीके मारे एक इमारत बनावी छे, 10 माळनी इमारत बनावी छे, एक मोटो बंगलो बनावो छे, एक मोटुं कॉम्प्लेक्स बनावવું છે, एक 10 माळना फ्लेटनो आखो सोसायटी बनावी छे। भाई जे बनावવું છે कन्स्ट्रक्शन, तो ए बिल्डिंगनी अंदर मुख्य पायानी कई बाबतो? कोंक्रीट, सीमेंट, लोखंड, कपची, रेत, आ बधी पायानी वस्तु थई। तो ये पायानी वस्तु परथी तमे एक बंगलो बनावो, ए पायानी वस्तु परथी एक मोटो फ्लेट बनावो, ए पायानी वस्तु परथी तमे कोई पण आखी मोटी सोसायटी बनावो। बनशे गमे ते अलग अलग, पण पेली वस्तु कई छे? पायानी। तो एवी रीते आपणी पासे घणी बधी भौतिक राशि छे। जेम के लखुं छुं शरूआतमां दर, समय, पछी आपणे लीधुं वेग, प्रवेग, वेगमान, बळ, कार्य, ऊर्जा, पावर। 10मा धोरण सुधी जेटली शीखीए बधी भौतिक राशि कहेवाय। हवे एमां मूलभूत कई? तो टोटल मूलभूत 7 भौतिक राशि है। अहींया जनरली आपणे 11 सायन्स में 3 नो उपयोग थशे, तो अहींया 3 दर्शावुं छुं हाल। लंबाई, द्रव्यमान अने समय। बाकीनी जे विद्युत प्रवाह एनी चर्चा आना पछी समजीए आपणे। तो मूलभूत भौतिक राशि लंबाई। मित्रों जोजो अहींया लंबाई एटले कोई विद्यार्थी के लंबाई, पहोळाई, ऊंचाई, अंतर, स्थानांतर, पथ लंबाई, बधा शब्दों सरखा। भाई लंबाईनो एकम मीटर, पहोळाईनो एकम मीटर, ऊंचाईनो एकम मीटर, अंतरनो एकम मीटर, स्थानांतर मीटर, पथ लंबाई। तो बधी भौतिक राशिनो एकम मीटर है। मतलब आ बधी भौतिक राशि सरखी है। एटले ज्यां हूँ शब्द लंबाई वापरू छुं तो लंबाईनी अंदर बधुं आई गयुं। लंबाई बोलीए, पहोळाई, ऊंचाई, अंतर, स्थानांतर, पथ लंबाई एटले के लंबाई, द्रव्यमान अने समय। तो आ 3 ए मूलभूत भौतिक राशि है। पायानी कोंक्रीट, सीमेंट अने रेत। हवे एना परथी आपणे बनावीए बिल्डिंग आखुं। जुदी जुदी भौतिक राशि जेम के वेग लखूं। चलो वेगनुं सूत्र शुं थाय? अंतर भाग्या समय। कोई विद्यार्थी प्रश्न करे साहेब खोटुं, वेगनुं सूत्र तो स्थानांतर भाग्या समय थाय। पण हाल अहींया आपणे वेग अने झड़प ए वखते धोरण 10 में तमे शीखी गया छो कि कोई एक पदार्थ एक ज दिशा में गति करे तो पथ लंबाई ने स्थानांतर सरखुं होय तो वेग अने झड़प बोलवा माटे हूँ वारंवार वेग झड़प गमे ते बोलूं, सूत्र एक ज याद राखीशुं। वेग बराबर अंतर भाग्या समय। चलो वेग बराबर अंतर भाग्या समय। प्रश्न थयो अंतर केवी भौतिक राशि? मूलभूत। लंबाई एटले मैं कीधुं ने अंतर। समय केवी? मूलभूत। पण ए बंने परथी बनी कई? वेग। तो वेग ने शुं कहेवाय? साधित भौतिक राशि। ओके, बीजुं एक उदाहरण लईए। प्रवेग। चलो प्रवेगनुं सूत्र शुं थाय मित्रों? वेग भाग्या समय। फरीथी वेग एटले शुं? तो के साहेब अंतर भाग्या समय अने पाछुं नीचे समय खरुं। तो प्रवेगनुं सूत्र थयुं 1 अंश अने छेदमां लखुं तो अंतर भाग्या समयनो वर्ग। थयुं सूत्र प्रवेगनुं, अंतर भाग्या समयनो वर्ग। चलो अंतर केवी? मूलभूत। समय केवो? मूलभूत। तो प्रवेग केवी? आ मूलभूतमांथी जे बनी एने कहेवाय साधित भौतिक राशि। ख्याल आव्यो? अंतर पण मूलभूत, समय पण मूलभूत, पण बंने परथी बनी प्रवेग। तो ए प्रवेग कई थई? साधित भौतिक राशि। क्लियर? चलो ए ज प्रमाणे आपणे आगळ जईए तो बळ। बळनुं सूत्र थाय द्रव्यमान गुण्या प्रवेग। याद ना होय तो ए लखुं बाजुमां समीकरण। न्यूटना गतिनो बीजो नियम याद छे ने? F बराबर m। तो F एटले बळ, m एटले द्रव्यमान, a एटले प्रवेग। चलो द्रव्यमान। हवे मित्रों प्रवेगनी जग्याए डायरेक्ट लखी दઉં अंतर भाग्या समयनो वर्ग। तो अंतर भाग्या समयनो वर्ग। हवे प्रश्न थयो अंतर केवुं? अंतर केवी भौतिक राशि? मूलभूत। समय मूलभूत।
અને દ્રવ્યમાન પણ મૂળભૂત. આ બધી મૂળભૂત ભૌતિક રાશિ પરથી આપણને નવી કઈ બની? બળ. તો બળની કેવી કહેવાય? સાધિત ભૌતિક રાશિ. સમજ ભરાય ને? પાયાની કોન્ક્રીટ, સિમેન્ટ, રેતી, પાયાની એના પર તમે ગુણાકાર ભાગાકાર ગમે તે કરીને જે ભૌતિક રાશિ નવી બને એ નવી ભૌતિક રાશિને કહેવાય સાધિત. સાધિતનો મતલબ થાય બનાવેલી અને મૂળભૂતનો મતલબ થાય જે પાયાની છે. તો આને કહીશું આપણે મૂળભૂત ભૌતિક રાશિ. એના પરથી બનાવેલી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ. ઓકે, મૂળભૂત ભૌતિક રાશિના જે એકમો હોય એને કહેવાય મૂળભૂત એકમ. એ તો ખબર પડવી જોઈએ. મૂળભૂત ભૌતિક રાશિના જે એકમ છે એને કહેવાય મૂળભૂત એકમ. લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ અને સમયનો એકમ સેકન્ડ. ચલો, એ જ રીતે સાધિત ભૌતિક રાશિ હોય એના એકમોને કહેવાય સાધિત એકમ. શું કહેવાય મિત્રો? સાધિત એકમ. જેમ કે વેગનો એકમ, બોલો આની સાથે લખી દો. બોલો બોલો. હા, સાચું. અંતર ભાગ્યા સમય એટલે મીટર પર સેકન્ડ. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. ચલો, પ્રવેગનો એકમ શું થાય? તો અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડનો વર્ગ, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. કોઈ વિદ્યાર્થી આવું પણ લખે છે, બુકમાં આ રીતે પણ આપેલું હોય, લખાય ને સેકન્ડની 2 ઘાત ઉપર જાય તો સેકન્ડ -2. આ રીતે બોલીશું, સરળતાથી યાદ રહેશે. મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, બળનો એકમ. તો બળનો એકમ શું થાય? દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ, અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, તો એનો વર્ગ સેકન્ડ સ્ક્વેર. તો બળનો એકમ થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કોઈ એકમ ગોખવાની જરૂર નથી, બધા એકમો. અને હા, એના સૂત્રો ખબર હોય તો બધાના એકમો આપણને આવરી જશે સમજીને. પણ વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં આ જે એકમ થયો એ એકમને ન્યૂટન પણ કહેવામાં આવે છે. માટે 10મા ધોરણમાં આપણે બળનો એકમ ન્યૂટન તરીકે લઈએ છીએ. ચલો મિત્રો, કોઈ પ્રશ્ન? પૂરકની ચર્ચા પછી કરીએ. જગ્યાના સંદર્ભમાં આટલું લખી દો. સ્ક્રીનશોટ લઈ લેવાનું. સ્ક્રીનશોટ લઈને પછી તમારી નોટની અંદર ઉતારવાનું. વ્યાખ્યા આવી આપણે સમજી શકીએ ને? ઘણી બધી ભૌતિક રાશિઓમાં જે ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ આપણે એવી પસંદ કરી કે જેના પરથી બીજી ઘણી બધી ભૌતિક રાશિઓ બનાવી શકાય. તો જે નવી બનાવી શકાય એને સાધિત, અને જે ઓછામાં ઓછી પસંદ કરી એને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. ઓકે, જોઈએ હવે પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિમાં 2 છે. જગ્યાના ભાવે હું અહીંયા લખું છું. હવે પૂરક ભૌતિક રાશિ. એમાં ડાયરેક્ટ યાદ રાખવાનું છે. 2 વસ્તુ એ સમજીશું આપણે. નંબર 1 સમતલ કોણ, પ્લેન એંગલ. ભાઈ સિમ્પલ એકલો ખૂણો પણ કહેવાય, એકલો કોણ જેને આપણે ખૂણો કહીએ છીએ અત્યાર સુધી. ઓકે, તો એને ખૂણો પણ કહેવાય, સમતલ કોણ પણ કહેવાય, એંગલ કહેવાય, પ્લેન એંગલ પણ કહેવાય ને ખૂણો. ખૂણો ક્યારે બને? તો કોઈ એક ચાપ લઈ લઈએ આપણે. અહીં લઈ લઈએ એ આ ચાપ, અને એ ચાપ કેન્દ્ર આગળ શું બનાવશે? અહીંયા ખૂણો. નામ આપી દે થીટા. ભાઈ આ શું થયું? એની ત્રિજ્યા. અને આ શું થયું? ચાપ. ખ્યાલ આવે છે ને? એ આ વર્તુળ વિચારો. તો આ કેન્દ્ર આગળ એંગલ ક્યારે બને? એ આ બની ગયો ખૂણો, આ થીટા. તો વર્તુળનો આ શું થઈ ગયું ભાઈ? ત્રિજ્યા. અને આ શું કહેવાય? વર્તુળનો ચાપ. તો એ આ બાકીનો ભાગ મેં દોર્યો નથી. થઈ ગયો આ પ્રમાણે. ખૂણાની વ્યાખ્યા ક્યાંક 9મા 10મા ધોરણમાં વ્યાખ્યા આવી હશે. ખૂણાની વ્યાખ્યા થાય ખૂણો અથવા સમતલ કોણ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખીશું, દાખલામાં ઉપયોગી થશે, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે થીટા. થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો, આનું પણ એકમ લખી દઈએ. તો આનું એકમ થાય રેડિયન. ઓકે, કયો એકમ થાય? રેડિયન. ખૂણાનો એકમ મીટર, સેકન્ડ. એના સંદર્ભમાં ખૂણાનો એકમ, ખૂણો હંમેશા સામો મપાય? રેડિયનની અંદર મપાય. ખૂણાના બીજા 3 એકમો છે, એની ચર્ચા પછી આપણે જ્યાં દાખલો આવશે ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, તો હાલ પૂરતું આટલું યાદ રાખીએ. ખૂણો એ કેવી ભૌતિક રાશિ છે? પૂરક ભૌતિક રાશિ છે.
અને એનું એકમ થશે રેડિયન અને એનું સૂત્ર થશે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બીજો જે એકમ બીજી ભૌતિક રાશિ છે ઘનકોણ. આ સમતલ કોણ, આ કહીશું આપણે ઘનકોણ, રો વડે દર્શાવી શકાય. ચલો ઘનકોણ એટલે શું? તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ સમતલ કોણ અને ઘનકોણ વચ્ચેનું. એક મિનિટ મિત્રો, હું જરા વસ્તુ એવી હોય ને તો જોઈ લઉં. ઘનકોણ એટલે શું? તો એક સમતલ અથવા ક્ષેત્રફળ આડછેદ, એ આડછેદે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. સમજાવજો, ચિંતા ના કરતા. એ આડછેદે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, આ ખૂણો જેને કહીશું આપણે ઘનકોણ. આડછેદ છે આખો, ક્ષેત્રફળ, સપાટી. અહીંયા માત્ર એક ચાપ છે ને અહીંયા આખું પૃષ્ઠ છે, તો પૃષ્ઠે બનાવેલો ખૂણો આ કેન્દ્ર છે, આ એની ત્રિજ્યા આર. અને આ હોય પૃષ્ઠ, તો પૃષ્ઠ પાસે શું હોય મિત્રો? લંબાઈ અને પહોળાઈ એટલે શું હોય? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળે બનાવેલો ખૂણો, એનું સૂત્ર તો ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપની જગ્યાએ શું આવશે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. એનું એકમ છે સ્ટી રેડિયન. સ્ટી રેડિયન એક માર્ક્સને MCQમાં પૂછી શકાય. રેડિયન RAD અને સ્ટી રેડિયન માટે SR. પણ સમજ્યા ખરો કે સાહેબ સમતલ કોણ એટલે શું અને ઘનકોણ એટલે શું? તો બંને વચ્ચેનો ભેદ જરા સમજવા માટે એક ઓકે મુરલીધરનની એક મુરલી છે, એમાંથી એક નાનો રેશો હું લઈ લઉં છું. તમને દેખાય કે નહીં એ મારે જોવું પડશે. દેખાય મિત્રો? પાત્રો રેશો નથી દેખાતો. ચલો સમજી લઈએ સમજવા માટે. જો તમને ખ્યાલ આવશે, આ વસ્તુ દેખાશે. મારી પાસે એક સીધી વસ્તુ છે આવી, બરોબર છે, થોડી એની જાડાઈ છે, પણ આપણે સમજવા માટે અતિશય પાતળી, માથાના વાળ જેવું કોઈ પાતળો તાર લઈ લઈએ એવું વિચારી લો. અતિશય પાતળો તાર છે જેની જાડાઈ નહીવત છે, 0 છે. હવે આ જે અતિશય પાતળો તાર છે એને હું આમ રાખી દઉં, રાખી દીધો આ પ્રમાણે, એનું વર્તુળ બનાવું તો હા બેન્ડ હો ગયા. ઓકે, ચલો આવી રીતે વિચારી લઈએ, તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો એ આ પ્રમાણે. ઓકે, તો એનું એક આ જે ભાગ છે આની પાસે શું છે મિત્રો? માત્ર લંબાઈ. તો લંબાઈના કારણે જે ચાપ બન્યો, વર્તુળ વિચારીએ તો એને બનાવેલો ખૂણો. ખ્યાલ આવ્યો ને? અહીંયા એ આમ વિચારું વર્તુળ, તો એ ચાપ વડે અહીં કેન્દ્ર આગળ બનતો ખૂણો, એટલે કે ખૂણો, સમતલ કોણ, એંગલ, જે શબ્દ વાપરતી. પણ ઘનકોણ એટલે શું? તો ઘનકોણ એટલે મારી પાસે આ જે જાડાઈ નહીં, અહીંયા એક પેજ નહીં રાખવું, સિંગલ પેજ જેની જાડાઈ નથી એવું સમજી લો કે તમને દેખાય છે એક નોટ, પણ એવું ધારી લે કે આ માત્ર એક પેજ છે. હવે આ પેજની પાસે શું હોય? લંબાઈ હોય, પહોળાઈ હોય. હું ફરીથી બોલું છું, પેજ હોય, સિંગલ પેજ. તો સિંગલ પેજને જાડાઈ હોય નહીં, અતિશય પાતળું, 0 જાડાઈવાળું. તો લંબાઈ અને પહોળાઈ તો શું બની ગયું ભાઈ? સમતલ બની ગયું. એ સમતલને એ આ રીતે બેન્ડ કરી, જુઓ આમ બેન્ડ કર્યું. અંદાજ મળ્યો? એ આ સમતલને મેં આ રીતે બેન્ડ કર્યું, તો એ સમતલ આ રીતે બેન્ડ થશે, અથવા આમ બેન્ડ થયું. ચલો આમ બેન્ડ થયું, આમ સારું રહેશે. તો એને એક વર્તુળ બનાવ્યું ભાઈ, આમ દેખાય છે તમને? એને એક વર્તુળ તો બનાવશે ને આખું સમતલ. એ આમ વાળ દઉં, ચલો એ આખું સમતલ, પેજને આમ વાળ દઉં, બની ગયું વર્તુળ. પણ હું એનો થોડો ભાગ દર્શાવું છું, તે આ પ્રમાણે બેન્ડ થયું. જો આ ફિગર આ પ્રમાણે થયું. તો એ આખો ભાગ અહીં કેન્દ્ર આગળ શું બનાવે છે? એક ખૂણો બનાવે છે. પણ પહેલાં ખૂણામાં શું ફેર? પહેલાંની અંદર માત્ર લંબાઈ હતી, તો લંબાઈએ બનાવેલો ખૂણો, આમાં લંબાઈ નથી, આખું સમતલ છે. ખ્યાલ આવે ને મિત્રો? આ પ્રમાણે તમારી સામે રાખવું. તો એ આ જો વળાંક છે,
આખું સમતલ તો અહીંથી આમ જશે, અહીં અને અહીં કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ ખૂણાને કહેવાય ઘનકોણ. પેલામાં માત્ર લંબાઈ તો ચાપ આવ્યો. આની અંદર લંબાઈ ને પહોળાઈ પેજ છે, સમતલ છે, તો સમતલ પાસે શું હોય મિત્રો? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનું વર્ગ. ઓકે, યાદ એટલું રાખવાનું છે કે રેડિયન ખૂણાનો એકમ છે. આનો ઉપયોગ તો ક્યાંય નથી, પણ એમસીક્યુમાં પૂછી શકાય. તો ઘનકોણનું સૂત્ર થાય ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ અને એનો એકમ થશે સ્ટી રેડિયન. ક્લિયર? તો કેટલી ભૌતિક રાશિ? 3 પ્રકારની: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવાય. હવે જોઈએ જુદી જુદી એકમ પદ્ધતિઓ. જો મિત્રો, જુદી જુદી એકમ પદ્ધતિઓ છે: CGS, MKS, FPS અને સિસ્ટમ ઇન્ટરનેશનલ SI પદ્ધતિ. બધા જ એકમો આની અંદર આપણે સમજવાના છે. તેમ છતાં 3 પદ્ધતિ સમજી લઈએ. CGS સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ. FPS ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ છે એનું બીજું નામ છે બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશ પદ્ધતિ પણ કહી શકાય. ઓકે, આનો ઉપયોગ ક્યાં થાય? અને SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. હવે જો બ્રિટિશ પદ્ધતિમાં તમને આ 3 જે એકમો લખ્યા મેં, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, એ બધા 3 ભૌતિક રાશિના છે. જરા ધ્યાનથી જોયું. મૂળભૂત 3 ભૌતિક રાશિ મેં લખી હતી. કઈ કઈ? લંબાઈ, દ્રવ્યમાન અને સમય. સેન્ટીમીટર, મીટર, ફૂટ. ફૂટ કહીએ ને, 1 ફૂટ, 2 ફૂટ લંબાઈ. તો કોનો એકમ છે? આ બધા લંબાઈના એકમો છે. જુઓ. પછી ગ્રામ, કિલોગ્રામ, પાઉન્ડ શાના એકમો છે? દ્રવ્યમાનના એકમો છે. અને છેલ્લે સેકન્ડ એ સમયનો એકમ છે. મિત્રો જુઓ, તમને ખ્યાલ હોવો જોઈએ, અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર જે વજન મપાય છે, વજન શામાં મપાય છે? પાઉન્ડમાં. વજન એટલે દ્રવ્યમાન. તો અમેરિકાની કોઈ પ્રોડક્ટ હોય એના ઉપર પાઉન્ડમાં વજન લખેલું હોય. તમે કોઈ વ્યક્તિને પૂછો ને તો એ પણ એનું પોતાનું વજન પાઉન્ડમાં કહેશે, ને જ્યારે આપણે અહીંયા કિલોગ્રામમાં કહીએ. એવો એક બીજો તફાવત છે એકમનું, તાપમાનના સંદર્ભમાં. અમેરિકા કોઈ રિલેટિવ હોય તો તમે પ્રશ્ન કરશો એને કે કેટલું તાપમાન છે, તો એ તમને 85, 80 એવું ટેમ્પરેચર કહેશે. તો એ સેલ્સિયસમાં નહીં, સામો હોય ફેરનહીટમાં. તો અમેરિકાની અંદર ટેમ્પરેચર ફેરનહીટમાં મપાઈએ, જ્યારે અહીંયા આપણી લોકલ પ્રથા છે એ સેલ્સિયસમાં માપીએ. આપણા શરીરનું ટેમ્પરેચર ફેરનહીટમાં મપાઈએ. ઓકે, આપણે એની ચર્ચા માત્ર સમજવા માટે. તો જુદા જુદા દેશોની, સમજવાનો મતલબ, આની જરૂર કેમ પડી? જુદા જુદા દેશોમાં જુદી જુદી એકમ પદ્ધતિઓ હતી. બ્રિટિશની અંદર લંબાઈ ફૂટમાં મપાઈએ, દ્રવ્યમાન પાઉન્ડમાં મપાઈએ. હા, સમય બધી જગ્યાએ સેકન્ડ છે. ભારતની અંદર MKS પદ્ધતિ છે, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ મપાઈએ. તો જ્યારે કોઈ એક દેશ બીજા દેશ સાથે જ્યારે વ્યવહાર કરતા થયા, ઇન્ટરનેશનલ વ્યવહારો થયા, ત્યારે તમે કોઈ વસ્તુ સમજવા માટે ઇન્ડિયાએ ખાંડની નિકાસ કરી. તો આપણે ઇન્ડિયામાં ખાંડ અથવા જે જથ્થો એ શામાં મપાય? કિલોગ્રામમાં. અને આપણે બ્રિટનમાં મોકલીએ તો બ્રિટનવાળા શામાં માપીએ? પાઉન્ડમાં. ખ્યાલ આવે? તો એક દેશનો વ્યવહાર જ્યારે બીજા દેશ સાથે થયો ત્યારે જુદા જુદા દેશોની, જુદા જુદા વિસ્તારની એકમ પદ્ધતિઓ કેવી હતી? જુદી જુદી. તો વ્યવહારની અંદર જે મુશ્કેલી થતી એના સંદર્ભમાં 183 દેશોએ ભેગા થઈ એક ઇન્ટરનેશનલ સિસ્ટમ આપી, જેને કહીશું આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. એ SI પદ્ધતિ પ્રમાણે જ મૂળભૂત એકમો લેવામાં આવે છે. ઓકે, હા, આનો ઉપયોગ ક્યાં થાય બરાબર સમજીશું. કે સાહેબ આ તો બરાબર છે, એક માર્ક્સમાં પૂછાય તો આપણને ફૂલ ફોર્મ આવડી જાય. મિત્રો, જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ આપેલો, દાખલા તરીકે એક પદાર્થનું દ્રવ્યમાન 2 કિલોગ્રામ છે, 2 ગ્રામ છે, અને તેનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરવો હોય તો જરૂરી બળ શોધો. આ એક દાખલો છે. તો શું આપેલું છે ભાઈ? દ્રવ્યમાન એમ આપેલું છે 2 ગ્રામ. પ્રવેગ કેટલો આપ્યો છે? તો પ્રવેગ એનો સિમ્બોલ થાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને શું શોધવાનું છે? F. તો ઘણા વિદ્યાર્થીઓ આવું લખી દીધું, F બરાબર ma. મને ન્યૂટનના ગતિના નિયમનું સૂત્ર ખબર છે. mની કિંમત 2, એની કિંમત 1, બરાબર જવાબ આવી ગયો 2 ન્યૂટન. દાખલો પણ ખબર? ખોટો. કેમ?
તો અહીંયા ગ્રામ છે અને અહીંયા મીટર છે. મીટર સાથે કિલોગ્રામ જ આવે. જો તમારે આને ગ્રામમાં રાખવા હોય તો આ મીટરના સામે ફેરવવા પડે સેન્ટીમીટરમાં. તો જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ લખતા હોય ત્યારે કાળજી એ રાખવાની છે કે બધા એકમો સીજીએસમાં હોય તો સીજીએસમાં હોવો જોઈએ, એમકેએસ હોય તો એમકેએસમાં. આપણે બધા એકમોની સામે ફેરવી દઈશું એસઆઈ પદ્ધતિમાં. એ આવશે આના પછી. બધા એકમોને એસઆઈ પદ્ધતિમાં ફેરવીશું. તો સાચો જવાબ આ નથી. સાચો જવાબ થશે એફ બરાબર એમ એ. ચલો એમની કિંમત ગ્રામ છે તો 2 ગ્રામને સામે ફેરવી દઈએ કિલોગ્રામમાં. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો અહીંયા 10⁻³ અને પ્રવેગની કિંમત છે 1. તો જવાબ આવી ગયો 2 × 10⁻³ ન્યૂટન. ખ્યાલ આવે ને? જોઈશું આગળ, પણ ટૂંકમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે બધા દાખલાની અંદર જ્યાં જ્યાં ગણતરી કરવાની આવે ત્યાં આપણે, જો તમને માગ્યું કે ભાઈ સીજીએસમાં લખો તો બધા એકમો સીજીએસમાં ફેરવી દેવાના, એમકેએસમાં કહે તો બધા એકમો એમકેએસમાં ફેરવી દેવાના, અને મોટા ભાગે દાખલાની અંદર આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ એસઆઈ પદ્ધતિનો ઉપયોગ થશે. અને એસઆઈ પદ્ધતિ એટલે જ એમકેએસ તો આવી જ જશે એમાં. ચલો એસઆઈ પદ્ધતિ સાથે સાથે સમજતા જઈએ ને સાથે સાથે લખતા પણ જઈએ. એસઆઈ પદ્ધતિમાં મેં કીધું મૂળભૂત 7 ભૌતિક રાશિ છે. ત્યાં સમજવા માટે મેં 3 લખી હતી, લંબાઈ, દ્રવ્યમાન અને સમય. એના સિવાયની બીજી ટોટલ 7 છે. તો લંબાઈ ભૌતિક રાશિ, લંબાઈ, દ્રવ્યમાન, સમય, થર્મોડાયનેમિક્સ તાપમાન, 5 વિદ્યુત પ્રવાહ, વીજ પ્રવાહ કહેવાય, ઇલેક્ટ્રિક કરંટ. છો આ 12માં ઉપયોગ થશે આ બધાનો. આનો ઉપયોગ થશે 3નો મેક્ઝિમમ. વિદ્યુત પ્રવાહ, પછી જ્યોતિ તીવ્રતા અને છેલ્લે દ્રવ્યનો જથ્થો. આઈ થિંક દ્રવ્યનો જથ્થો કેમિસ્ટ્રીમાં તમારે આવે છે સામા મપાય મૂળમાં. આ થઈ ગઈ બધી ભૌતિક રાશિ. ચલો હવે જોઈ લઈએ એના એકમો. લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ, થર્મોડાયનેમિક્સ તાપમાન. તો તાપમાન વૈજ્ઞાનિક કેલ્વિનની યાદમાં કેલ્વિન વડે દર્શાવીશું. એસઆઈ પદ્ધતિ તાપમાનના એકમ છે, ફેરનહીટ છે, સેલ્સિયસ છે અને કેલ્વિન છે. તો આપણે દાખલામાં જ્યાં જ્યાં પણ દાખલો આવે ત્યાં એસઆઈ પદ્ધતિમાં તાપમાનનો એકમ આપણે કેલ્વિનમાં બતાવીશું. વિદ્યુત પ્રવાહ વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ થશે એમ્પિયર. જ્યોતિ તીવ્રતાનો એકમ થશે કેન્ડેલા. યાદ રાખીશું. અને દ્રવ્યનો જથ્થો 1 મોલ, 2 મોલ, તો અહીંયા આવશે મોલ. ચલો એકમો થઈ ગયા. હવે એની સંજ્ઞા લખી દઈએ. મીટરનો સિમ્બોલ એમ, કિલોગ્રામનો સિમ્બોલ કેજી, સેકન્ડનો સિમ્બોલ એસ, કેલ્વિનનો સિમ્બોલ કે, એમ્પિયરનો સિમ્બોલ એ, કેન્ડેલાનો સિમ્બોલ સીડી અને મોલ એટલે MOL. યાદ રાખીશું ફરજિયાત. એમાં આ 3નો ઉપયોગ મેક્ઝિમમ ક્યાંક તાપમાન આવશે અને ક્યાંક વિદ્યુત પ્રવાહ આવશે. 12 સાયન્સમાં વિદ્યુત પ્રવાહ ડગલે અને પગલે આવશે. આ બેનો ઉપયોગ ક્યાંય નથી. પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ એસઆઈ પદ્ધતિ સમજાવો અથવા એસઆઈ પદ્ધતિ પર ટૂંક નોંધ લખો, તો તમારી એસઆઈ પદ્ધતિ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ, એની મૂળભૂત 7 ભૌતિક રાશિઓ, એ મૂળભૂત ભૌતિક રાશિઓના 7 એકમો અને તેની સંજ્ઞા. બુકની અંદર તમને જે વ્યાખ્યાઓ આપી છે વ્યાખ્યાઓ યાદ રાખવાની નથી કે ભાઈ મીટર એટલે શું, મીટરની વ્યાખ્યા છે એ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ઓકે, માત્ર જાણકારી માટે છે. ક્લિયર? ફરીથી લંબાઈ, દર, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. ક્લિયર? હવે મિત્રો, હવે પછીનો જે પ્રશ્ન છે એ લંબાઈનું માપન છે ને એની એક મેથડ છે, દ્રષ્ટિ સ્થાનભેદની રીત, એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. પણ એની અંદર હવે જે દાખલા આવવાના છે એ દાખલામાં એંગલ, ખૂણું, સમતલ કોણ હાલ આપણે ચર્ચા કરી, જેનું એકમ છે રેડિયન. એંગલ કહીશું આપણે થીટા અને એનું એકમ છે રેડિયન. અને એક્ઝામ્પલમાં તમને ખૂણાના જુદા જુદા બીજા એકમો આપ્યા છે, જેમ કે અંશ. તમે આવું લખ્યું 45 અંશનો ખૂણો, તો અંશ લખીએ છીએ આપણે.
60 અંશનો ખૂણો તો 60 અંશ લખીએ છીએ. તો એ અંશમાંથી રેડિયનમાં કેવી રીતે રૂપાંતર કરો તો થોડી માહિતી અહીંયા સમજી લઈશું. તો આના પછીના લેક્ચરમાં જે એક્ઝામ્પલ આવશે આપણને સરળતાથી ખ્યાલ આવશે. સમજી લો એકદમ સરળતાથી. આને અત્યારે ભૂલી જઈએ રેડિયનની. કોઈ પણ એંગલ દર્શાવવા માટે 3 માપ આપેલા હોય. એના એક અંશ આપેલું હોય, એની સંજ્ઞા જે ઉપર ટપકું કરીએ છીએ આપણે, જે તે લખ્યું મેં 45 અંશ, પછી 60 અંશ લખીએ છીએ ને આ રીતે. ઓકે. બીજું જે કરા કહેવાય એને એક સિંગલ લીટા વડે દર્શાવાય, એની સંજ્ઞા છે. અને ત્રીજું છે એને વી કરા કહેવાય, જેને આપણે ડબલ લીટા વડે દર્શાવીશું. અંશ, કરા અને વી કરા. ઓકે. ફિઝિક્સમાં એકદમ સરળ થાય. અંશમાંથી કરામાં જવું પડશે, એમસીક્યુએસ બનશે. તો એમસીક્યુએસ સમજવા માટે અને કોઈ પણ દાખલામાં એનો ઉપયોગ કરવા માટે હું તમને જસ્ટ આમ પૂછું કે ભાઈ એક અંશ બરાબર કેટલી કરા, તો કોઈ વિદ્યાર્થીને ખ્યાલ હશે, બાકી મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય કે એક અંશ બરાબર કેટલી કરા. તો સીધું યાદ રાખીએ અને એકદમ સરળ પડે એટલા માટે અંશને કલાક, ફિઝિક્સમાં અંશને કલાક કહેવાય, કરાને મિનિટ કહેવાય અને વી કરાને સેકન્ડ કહેવાય. સમયના એકમો નથી, પણ અંશને કલાક લઈશું, વી કરાને મિનિટ લઈશું અને વી કરાને સેકન્ડ લઈશું. હવે મારો પ્રશ્ન થાય કે એક અંશ બરાબર ખાલી જગ્યા કરા. ખબર પડી? તો એનો મતલબ થયો 1 કલાક બરાબર કેટલી મિનિટ? ભાઈ 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. તો 60 કરા. ચલો એ જ પ્રમાણે 1 કરા બરાબર કેટલી વી કરા? તો 1 કરા બરાબર કેટલી વી કરા? તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ. 1 અંશ બરાબર ખાલી જગ્યા વી કરા. બોલ્યું કોઈક બોલ્યું? મનમાં બોલ્યું? મેં સાંભળ્યું? 1 અંશ બરાબર કેટલી વી કરા? તો 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. તો 1 અંશ બરાબર 3600 વી કરા. ખબર પડી ગઈ મિત્રો? ઉલટું પણ લખી શકાય. કોઈ એમ કહે કે 1 કરા બરાબર કેટલા અંશ? તો ભાઈ 1 કલાક બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર 60 વડે ભાગવા પડે. તો 1/60. ખ્યાલ આવ્યો ને? મોટા એકમમાંથી નાના એકમમાં આ તો ખબર હોવી જોઈએ, તેમ છતાં લખી દઉં છું. 1000 એટલે 10^3 લખાય. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે હું કહું 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1 ગ્રામ બરાબર 10^3 ક્યાં આવે? નીચે કિલોગ્રામ. તો અહીંયા 1000 વડે ગુણવા પડે અને નાના એકમમાંથી મોટા એકમ જઈએ તો 1000 વડે ભાગવા પડે. હવે 10^3 છે, નામ ના લખાય. 10^-3 કિલોગ્રામ. તો ખબર હોવી જોઈએ મિત્રો. 10મા ધોરણમાંથી હવે 11 સાયન્સમાં આવ્યા છો, તો 10મા ધોરણ સુધી તમે પાસ થયા છો, તો તમારી પાસે એટલું તો બેઝિક કોન્સેપ્ટ હોય કે મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાંથી મીટરમાં, મિલીમીટરમાં કેવી રીતે રૂપાંતર થાય. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને સમજાવતો રહીશ. એ જ રીતે 1 સેકન્ડ બરાબર કેટલા અંશ? 1 સેકન્ડ બરાબર કેટલા કલાક? 3600 વડે ભાગવા જોઈએ. ક્લિયર? તો અંશમાંથી મિનિટમાં, મિનિટમાંથી કરા, સેકન્ડ, વી કરા, જે હોય એ પ્રમાણે આપણે રૂપાંતરણ કરી શકીએ. હવે પ્રશ્ન થયો રેડિયનનો. આપણું એસઆઈ પદ્ધતિમાં તો એકમ રેડિયન છે. આય નહીં ચાલે, કરા પણ નહીં ચાલે કે વી કરા પણ નહીં ચાલે. તો રેડિયનમાં કેવી રીતે રૂપાંતર કરાય? તો એના માટે ખાસ સમજી લો. અહીંયા વર્તુળ, એકમ વર્તુળ છે. वर्तुल तो मस्त है, बीच में लिट्टी, यस, अरे रे छी, जवाब एकम वर्तुल ए आ प्रमाण। अरे वाह, सरस सरस, सुपर। जो मित्रों हवे अहींथी हूँ एंगल लઉં છું तो आ 0 अंश कहेवाय, आनी साथे बनावेलो खूणो 0, अहींया जईए तो 90 90 बनशे ने खूणो, अहींथी जईए એટલે 90 નો एंगल बनशे। અહીં આવીએ તો 180, અહીં આવીએ તો ફરીથી 90 મેળવેલ 270 અને એક રાઉન્ડ પૂરું કરીએ એટલે 360। ક્લિયર? આ અંશમાં માપ છે। એ વસ્તુ રેડિયનમાં કેવી રીતે લખાય? તો 90 ને રેડિયનમાં લખાય π/2, 90 એટલે π/2 રેડિયનમાં, 180 એટલે પાઈ રેડિયન, 270 એટલે 3π/2 રેડિયન અને 360 એટલે 2π રેડિયન।
હવે મારે રેડિયનમાં ફેરવવા છે. આની અંદર ઓલ એસટીસી 4 ચરણ આવશે. 4 ચરણની અંદર વિધેય કેવી રીતે કિંમત દેવાય બધું આવશે, પણ જેમ જેમ આગળ આવતું જશે તેમ સમજાઈશ. એકદમ આપણે એવી ડોઝ લેવો નથી, માત્ર સમજીએ આટલી તો ખ્યાલ આવી ગયો કે 180 અંશ બરાબર કેટલા રેડિયન? પાઈ રેડિયન. તો પાઈ બાય 2 180 ભાગ્યા 2 તો 90. 3 પાઈ બાય 2 તો 180 ગુણ્યા 3 18 ભાગ્યા 2 270. 2 પાઈ 180 ગુણ્યા 2 તો 360. મતલબ હું આવું લખી શકું, 1 અંશ બરાબર સોરી 180 અંશ બરાબર કેટલા રેડિયન? પાઈ રેડિયન. પરી ખબર? 180 અંશ બરાબર પાઈ રેડિયન. તો 1 અંશ બરાબર કેટલા રેડિયન? પ્રશ્નાચિહ્ન. હવે ભાઈ 3 રાશિ તો બધાને આવડે છે કે આનો આની સાથે ગુણાકાર થાય તો શું આવે? અહીંયા પાઈ આવે. પાઈ ગુણ્યા 1 એટલે પાઈ, અને 180 ક્યાં આવે? ભાગાકારમાં. રેડિયન. જો અંશમાંથી રેડિયનમાં રૂપાંતર થઈ ગયું. ઉલટું પણ લખાય કે સાહેબ પાઈ રેડિયન બરાબર 180 અંશ. તો 1 રેડિયન બરાબર કેટલા? તો 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ. 1 રેડિયન બરાબર પ્રશ્નાચિહ્ન તો 1 ગુણ્યા 180 એટલે 180 ભાગાકારમાં પાઈ. તો રેડિયનમાંથી અંશમાં અને અંશમાંથી રેડિયનમાં જવું હોય તો આ સૂત્ર એકદમ બની ગયું સરળ. અંશમાંથી રેડિયનમાં જવું તો પાઈ ભાગ્યા 180 વડે ગુણવાના, અને રેડિયનમાંથી અંશમાં જવું તો 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના. દાખલા તરીકે કોઈ એક MCQ કેસ લઈએ આપણે. દાખલા તરીકે ચલો 5 રેડિયન બરાબર ખાલી જગ્યા અંશ. પ્રશ્નાચિહ્ન અંશમાં 5 રેડિયન બરાબર. તો 5 ચલો રેડિયનમાંથી અંશમાં જવું છે તો શું કરવાનું મિત્રો? 180 ભાગ્યા પાઈ. આ થઈ ગયો રેડિયનમાં જવાબ, સોરી અંશમાં જવાબ. રેડિયનમાંથી અંશમાં જવું હોય તો 180 ભાગ્યા પાઈ. હવે કિંમત મૂકી દો 180 ગુણ્યા 5, અને પાઈની કિંમત તો 22/7 અથવા 3.14 જે જવાબ આવતી. ઉલટું ચલો અહીંયા લઈએ આપણે 3 પાઈ રેડિયન બરાબર કેટલા? સોરી રેડિયનમાં લીધું ને, ઉલટું લખીએ. 135 અંશ બરાબર કેટલા રેડિયન? રેડિયનમાં જવું છે તો 135 અંશમાંથી રેડિયનમાં જવું તો અંશ નીકળી જાય. અંશમાંથી રેડિયનમાં જવું તો પાઈ ભાગ્યા 180. આ થઈ ગયા રેડિયન. ક્લિયર? ખબર પડી ને? સ્ક્રીનશોટ લઈ લો અને એક કામ કરો, આનો ઉપયોગ આપણે કેવી રીતે સરળતાથી યાદ રાખી શકાય. કોઈ વિદ્યાર્થી મિત્ર 180 ભાગ્યા પાઈની જગ્યાએ પાઈ ભાગ્યા 180 કરશે તો ખોટું પડશે. તો યાદ રાખવા માટે જો આટલી તો ખબર પડી ગઈ કે ભાઈ 180 અંશ હોય તો એનું રેડિયનમાં શું કહેવાય? પાઈ. તો પાઈ, પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 2 પાઈ, એ બધા રેડિયન માપ કહેવાય. 180 અંશ, 90 અંશ, 270, 360 એ બધા અંશ માપ કહેવાય. તો જુઓ હવે ડાયરેક્ટલી જ્યારે હું એમ લખું કે 50 અંશ એનું મારે રેડિયનમાં રૂપાંતર કરવું છે તો 50 અંશ શામાં રૂપાંતર કરવું છે? રેડિયનમાં. તો પહેલાં રેડિયન માપ લખવાનું. રેડિયન માપ કયું આવે? પાઈ, નીચે 180. અંશમાંથી રેડિયનમાં જતા રહેજો પાઈ ભાગ્યા 180. ભૂલ ના થાય એટલા માટે કે ઉપર 180 નીચે પાઈ થઈ ગયો તો આખો દાખલો ખોટો. શામાં જવાનું છે? અંશમાંથી રેડિયનમાં. તો અંશમાંથી રેડિયનમાં તો પહેલાં ઉપર રેડિયન લખવાનું, નીચે અંશ માપ લખવાનું. ઉલટું લખું ચલો 5 રેડિયન એનું મારા અંશમાં જવું છે. આ રેડિયનમાં રૂપાંતર થઈ ગયું. 5 રેડિયનનું અંશમાં રૂપાંતર કરવું છે તો 5 ગુણ્યા રેડિયનનું શામાં જવું છે? અંશની અંદર. તો અંશમાં 180 અંશ અને પાઈ ભાગાકારમાં. આ થઈ ગયા અંશ. ઓકે. રેડિયનમાં જવું હોય તો પહેલાં ઉપર પાઈ આવે, નીચે 180 આવે, અને અંશમાં જવું હોય તો પહેલાં 180 ઉપર આવે, નીચે પાઈ આવે. તો અંશનું રેડિયનમાં અને રેડિયનનું અંશમાં રૂપાંતર કરી શકાય. અને અંશમાંથી કરા, કલાક, મિનિટ અને સેકન્ડ યાદ રાખવાનું. તો ગમે તેનું ગમે તેમાં રૂપાંતર સરળતાથી કરી શકાય. ચલો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને 1-2 MCQ તમને જાતે આપું છું.
जो विडियो जोता होय अने तैयारी करता हो तो नीचे कॉमेंट में लखवानुं तमारे रूपांतरण, मात्र रूपांतरण 7 अंश बराबर खाली जग्या रेडियन। नंबर 2 1 अंश अने 54 करा बराबर खाली जग्या अंश अने खाली जग्या रेडियन। ओके, एक काम करो, 1 अंश 54 करा इज इक्वल टू खाली जग्या करा इज इक्वल टू खाली जग्या अंश इज इक्वल टू खाली जग्या रेडियन। जो आम 1 अंश એટલે 1 કલાક, કલાક યાદ રાખવાનું, 1 કલાક અને 54 મિનિટ છે, તો મેં એમ કીધું કે પૂરેપૂરી મિનિટ કેટલી થાય, બધું મિનિટમાં રૂપાંતર કરવાનું, અથવા પૂરેપૂરા કલાક કેટલા થાય અને એનું રેડિયનમાં રૂપાંતર કરવાનું। તો અંશ આવી જાય તો પછી રેડિયનમાં સરળતાથી π/180 આપણને ખ્યાલ આવી જાય। ચલો નંબર 3, 1 રેડિયન બરાબર ખાલી જગ્યા અંશ કરા અને વી કરા। આ ખાસ આના ઓપ્શન તમને આપી દઉં છું। ऑप्शन 1 रेडियन बराबर, जो आ बराबर वैया वच्चे बराबर नहीं, 1 रेडियन अंश केटला थाय अने एने केवी रीते लखाय, अंशमां लखवानुं, करामां लखवानुं अने वी करामां लखवानुं। ऑप्शन ए बराबर 1 रेडियन एटले 180/π। आना ऑप्शन आपी दीए। ए ऑप्शन 57 अंश 19 करा अने 32 वी करा। बी ऑप्शन 57 अंश 32 करा अने 19 वी करा। सी ऑप्शन 57 अंश 19 करा अने 29 वी करा। डी ऑप्शन 57 अंश 32 करा अने 29 वी करा। ओके, खबर पड़ी? मैं आ प्रश्न शू कर्यो तमने? 1 रेडियन, तो 1 रेडियन बराबर शू लखाय 180/π। पण ए तो खाली अंशमां थया, तो एवुं नहीं, अंशे आवा जुओ, कराए आवा जुओ अने वी करा, मतलब कलाके आवा जाओ, मिनिटे आवा जुओ अने सेकंडे आवा जुओ। तो 3 मांथी कयो साचो छे? 4 मांथी ऑप्शन जाते अहींया लखवानुं छे। मित्रों, आज आपणे शुं चलाव्युं? तो आ लेक्चरनी अंदर आपणे जोयुं भौतिक राशि। भौतिक राशि એટલે कोईपण घटनाने समजवा माटेना जरूरी प्राथमिक ख्यालो। ए भौतिक राशिना प्रमाणित मापने આપણે એકમ કીધું। भौतिक राशिना टोटल 3 प्रकार जोया આપણે। मूलभूत भौतिक राशि, एमां एसआई पद्धति जोईए तो 7 भौतिक राशि आवशे। लंबाई, दर, समय, विद्युत प्रवाह, तापमान अने द्रव्यनो जथ्थो अने ज्योति तीव्रता, एना एकमो जोया। बीजी જોઈએ આપણે સાધિત ભૌતિક રાશિ। મૂળભૂતમાંથી જે બનાવેલી હોય, ડિરાઈવ કરેલી હોય, તારવેલી હોય એને સાધિત ભૌતિક રાશિ કહેવાય। અને છેલ્લે જોઈએ આપણે પૂરક ભૌતિક રાશિ, જે બંનેમાંથી કોઈની અંદર મૂકી શકાતું નથી। એમાં જોયું સમતલ કોણ એટલે ખૂણો, ચાપ ભાગ્યા ત્રિજ્યા, અને ઘન કોણ એટલે ક્ષેત્રફળ, સમતલ, સમતલ વડે બનતો ખૂણો, એને ઘન કોણ કીધું। એનું સૂત્ર જોયું આપણે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ। ઓકે, એસઆઈ પદ્ધતિ, एकम पद्धति सीजीएस, एमकेएस, एफपीएस अने एसआई पद्धति। एसआई पद्धति में मूलभूत 7 भौतिक राशि अने एकम अने संज्ञानी चर्चा करी। अने हवे पछी चर्चा करवा माटे आपणे समतल कोण, तो ए खूणाना संदर्भमां जोयुं। 3 करा, वी करा अने अंश, एनुं रेडियनमां रूपांतर केवी रीते थाय, रेडियननुं अंशमां रूपांतर केवी रीते थाय। अने आ 3 एमसीक्यूएस तमने होमवर्कमां आपीए छीए। आना जवाबो कॉमेंट करजो, काले आपणे सौथी पहेला आनी चर्चा करीशुं। ओके, ऑल द बेस्ट, मेहनत करता रहो। जय हिंद, भारत माता की जय।